સુરતથી એક સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં લુખ્ખા તત્વો પર પાસાની લગામ લગાવવામાં આવી છે। સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં અસામાજિક તત્વો પર પાસાની લગામ લગાવી દેવામાં આવી છે। લુખ્ખા તત્વો સામે પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે। સુરતથી સમાચાર સામે આવ્યા છે। એક જ દિવસમાં 17 સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે। પીસીબીની ટીમે 17 ગુનેગારોને પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે। આરટીઆઈ હેઠળ માહિતી માંગી ખંડણી માંગનાર 3ને પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર 4 આરોપીને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। શહેરના 2 બુટલેગરોને પણ પાસાની કાર્યવાહી કરવામાં આવી છે। પીસીબીની મહત્વપૂર્ણ કામગીરી સામે આવી છે। વોર્ડ નંબર 2ના કોર્પોરેટર પણ તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। આપમાંથી સસ્પેન્ડ કરાયેલા છે કોર્પોરેટર મોરાડિયા। ભાજપનો નેતા બની ફરતા લલિત ડોંડાને પણ પાસાની કાર્યવાહી કરવામાં આવી છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનો સીપીએ સંદેશ આપ્યો છે। સુરતથી મહત્વના સમાચાર। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તમામને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે। તમામ 17 જેટલા આરોપીઓ પર પાસાની કાર્યવાહી કરવામાં આવી છે। ભાજપના નેતા લલિત ડોંડાને પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। આ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। અસામાજિક તત્વો પર પાસાની લગામ લગાવવામાં આવી રહી છે। પોલીસ કમિશનરે લુખ્ખા તત્વો સામે લાલ આંખ કરી છે। એક જ દિવસમાં 17 સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા રાબિયા ફોન લાઈનથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી રાબિયા, શું છે સમગ્ર મામલો? સુરત શહેરમાં સુરત પોલીસ દ્વારા એક જ સંદેશ આપવામાં આવે છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના સુરત પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। રાજ્યના અલગ અલગ જેલમાં અલગ અલગ જે લોકો છે, અસામાજિક તત્વો જેને કહી શકાય છે, તેમને મોકલવામાં આવ્યું છે। અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। એક જ દિવસમાં 17થી વધુ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। સુરત પીસીબીની ટીમ દ્વારા 17 ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને પાસા કરવામાં આવે છે। આરટીઆઈ હેઠળ માહિતી માંગીને ખંડણી માંગનાર જે આરોપીઓ છે એમાંથી 3 જેટલા આરોપીઓને પાસા કરવામાં આવે। કાપડ માર્કેટ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર 4 જેટલા આરોપીઓને પાસા કરવામાં છે। બુટલેગરોને પણ એની અંદર પાસામાં લેવામાં આવ્યું છે। વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા જે કોર્પોરેટર રાજેશ મોરડિયા છે તેમને પણ પાસા કરાય છે। આ પાર્ટીમાંથી તેઓ સસ્પેન્ડ થયા હતા અને કોર્પોરેટર રહી ચૂક્યા છે। ભાજપના સ્થાનિક નેતા બનીને ફરતા જે લલિત ડોંડા છે તેમને પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને અસામાજિક તત્વોને એક મેસેજ આપવામાં આવ્યો છે કે કાયદામાં રહેશો એટલા જ ફાયદામાં રહેશો, નહીં તો પાસા હેઠળની કાર્યવાહી કરીને તેમને સહી રસ્તા પર લાવવામાં સુરત પોલીસ જરાય વાર નહીં લગાડશે। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે સુરતમાં લુખ્ખા તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે।